હવે જોઈએ સમાચારો વિસ્તારથી। માતાના મઢ જતા પદયાત્રીઓથી કચ્છના માર્ગો ધમધમી રહ્યા છે, તો બીજી તરફ માતાજીના ભક્તોની સેવા કરતા સેવા કેમ્પો પણ 24 કલાક ગાજી રહ્યા છે। કચ્છમાં માત્ર કચ્છના સ્થાનિક લોકો જ સેવા કેમ્પમાં સેવા કરે છે તેવું નથી, પણ સમગ્ર ભારતના લોકો આ સેવા કેમ્પમાં સેવા કરી પુણ્યનું ભાથું એકઠું કરે છે। મુંબઈના મઝગાંવ વિસ્તારના રહેવાસીઓ દ્વારા છેલ્લા 24 વર્ષથી માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે કેમ્પ ચલાવાય છે, જેમાં દર વર્ષે મુંબઈથી પોતાની વ્યસ્ત જિંદગી થોડા દિવસો માટે ભૂલીને આ મુંબઈવાસીઓ કચ્છ આવે છે અને કચ્છના સ્થાનિક સેવાભાવી લોકોની સાથે રહી માતાજીના ભક્તોની સેવા કરે છે। આ કેમ્પમાં મેડિકલના અતિ આધુનિક સાધનો દ્વારા માતાજીના ભક્તોની સેવા કરવામાં આવે છે। તે ઉપરાંત ભોજન માટે ખાસ વિશેષ પ્રકારના મશીનો મુંબઈથી લાવવામાં આવે છે અને આ મશીનો દ્વારા ગરમા ગરમ રસોઈ તૈયાર કરી પદયાત્રીઓને જમાડવામાં આવે છે। આ કેમ્પમાં સેવા આપતા સેવાભાવી કાર્યકરોએ કેમ્પમાં અપાતી સેવાઓની જાણકારી આપતા સંજય ન્યૂઝ સાથે વાત કરી હતી। કેમ્પમાં અમે છેલ્લા 14 વર્ષથી, આમ તો 24 વર્ષથી ચાલુ છે। અમે ભુજના લોકો 14 વર્ષથી આમાં જોડાયા છીએ અને શરૂઆતમાં અમે ખાલી ચા પાણી નાસ્તો એવું રાખતા। અત્યારે અમે જમવાનું બંને ટાઈમ ચા નાસ્તો અને લગભગ 1000 માણસો સુઈ શકે એટલી વ્યવસ્થા કેમ્પમાં રાખી। અમારા ભાઈ છે પંકજભાઈ ચોથાણી, એમ મુંબઈથી દર વર્ષે એમનું મુંબઈમાં ખમણનું મોટું બિઝનેસ છે, તો દર વર્ષે ત્યાંથી એમના માણસો એમની મશીનરી બધું લઈ અને અહીંયા મુંબઈ ટાઈપના જે ખમણ બનાવે એ જ બધા ખમણ બનાવીને માણસોને અહીંયા પ્રેમથી જમાડે છે। ટોહાણા નિવાસ ગૃહ મઝગાંવનું આખું ગ્રુપ છે, એ લોકો પણ દર વર્ષે બહુ પોતાની સારી મૂળ શરૂઆત એમણે જ કરેલી કેમ્પની। કચ્છી લોહાણા નિવાસ ગૃહ મઝગાંવ એમણે પણ શરૂઆત મૂળ કરેલી। આપણી વિશેષતા એ છે કે આપણે અહીંયા બધાને ઢોકળા અને બધું ખવડાવીએ છીએ પ્રેમથી, અને અમે લગભગ સમજો ને 18-20 વર્ષથી અમારું આ કેમ્પ ચાલુ છે અને અમારી વિશેષતા એ છે કે અમારું ઢોકળાવાળા તરીકે કેમ્પ વખણાય અહીંયા। તેમાં દૂર દૂરથી આવતા અને માતાજીનું કામ જે 5 દિવસનો ભંડાર હોય, આપણે આ કાર્ય સિદ્ધ કરીને પછી આપણે અમે લોકો બધું ક્લિયર કરીને પછી મુંબઈ ભેગા થઈ જઈએ। અમારી હમણાં 50 જણની ટીમ છે, મુંબઈથી આવે છે 50 જણની ટીમ છે। આમ તો વધુ છે પણ 50 જણ પકડીને આપણે હારીએ। અહીંયા મેડિકલમાં અદ્યતન બધા અમારી પાસે સાધનો છે, જેમ કે આ મસાજર તમે જોઈ શકો છો, બધી જાતની દવા, ગોળી, મલમ, ટ્યુબ અને ઘણી બધી જાતના મલમ છે અમારી પાસે। સારું છે એકદમ, અને આયોજન અમારું સારું છે। બધું ચાય નાસ્તો જમવાનું મેડિકલ લોકલમાં અમારા અતુલભાઈ, હિતેશભાઈ, સંજયભાઈ, પછી આપણે હિરેનભાઈ, બીજા 2-4 જણો છે, આખી એમની ટીમ અમારા બધાના ફેમિલી મેમ્બરો લોકલ જોડાયેલા છે। છેલ્લા 24 વર્ષથી પાયાના પથ્થર જેવા મઝગાંવ તેમ ભુજના રહીશોએ જે આ સ્ટાર્ટ કર્યું છે, ત્યારથી આવતા વર્ષે અમારું આ 25મું વર્ષ હશે ને ખરેખર અહીંયાની જે પ્રજા તેમ અહીંયાના લોકોને અમને સાથ સહકાર આપે છે, તેમજ અહીંયા આપણે જે મેડિકલ તેમજ ભોજનની વ્યવસ્થાને બધું કરીએ છીએ ને એનો લાભ બધાને મળે છે ને એનો અમને ગર્વ ને આનંદ છે કે ભાઈ અમને માતાજીએ આટલી શક્તિ આપી છે કે અમે મુંબઈથી તેમજ અહીંયાથી બધા જે સૌ સેવા કરીએ છીએ। આશાપુરા ધામનો મહિમા અપરંપાર, પદે પગપાળા જશે એના બેડા પાર, માળી કરશે બેડા પાર। કચ્છ જિલ્લામાં નવરાત્રી મહોત્સવમાં પદયાત્રીઓની સેવા માટે કચ્છ ઉપરાંત કચ્છ બહારથી પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે। માનકુવા નજીક કોટક પરિવાર દ્વારા પણ છેલ્લા 5 વર્ષથી સેવા કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે છે, જેમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો, જમવાનું તેમજ આરામની સગવડ ઉપલબ્ધ કરવામાં આવે છે। અમદાવાદ સ્થિત કોટક પરિવારના હરિભાઈ કોટક, દિનેશભાઈ, નટુભાઈ, રમેશભાઈ, ગણપતભાઈ તેમજ મયુરભાઈ કોટક અને તેમનો આખો પરિવાર નવરાત્રી દરમિયાન કચ્છ આવે છે અને કેમ્પની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે।
ભુજમાં મોટા સેવા કેમ્પોની સાથે સાથે કોમી એકતાની મશાલ જેવી કામગીરી પણ કચ્છમાં થતી રહે છે, જેમાં માનકુવાથી આગળ જતા આવેલ એક દરગાહ ખાતે કચ્છના પ્રફુલ્લ ગજરા અને ઈશ્વરગીરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવા કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે છે. દિવસે સતત વ્યસ્તતા વચ્ચે રાત્રિના સમયે આ ભક્તો દ્વારા પદયાત્રીઓ માટે ગરમાગરમ નાસ્તાની વ્યવસ્થા હાથ ધરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં સેવા માટે ભાવિકો ભુજથી આવે છે.